બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે બધા દર્શકો માટે, તમામ લોકો માટે જેઓની કર્ક રાશિ છે। આજનો વિડિયો કર્ક રાશિવાળાઓ માટે એટલો ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મે મહિનામાં ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યું છે। કર્ક રાશિવાળાઓના જીવનમાં ખૂબ ખાસ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે ખૂબ જ સુંદર યોગોની ગોચરીય સ્થિતિ કયા પ્રકારના યોગોનું નિર્માણ કરી રહી છે, આવો જાણીએ। સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મુકાયેલો છે। કર્ક રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે જાણીએ કે કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે। તો સૌપ્રથમ જુઓ, કુંડળીના બીજા ભાવમાં કેતુ ગ્રહ ગોચર કરી રહ્યા છે। આ સાથે સાથે રાહુ કુંડળીના અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। આ સાથે સાથે શનિ અને મંગળ કુંડળીના ભાગ્ય સ્થાનમાં, ધર્મ સ્થાનમાં, નવમા ભાવમાં ગોચર કરી રહ્યા છે। સૂર્ય અને બુધ એક સાથે કુંડળીના દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। શુક્ર કુંડળીના એકાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે અને દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના દ્વાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે। આ ગ્રહોની સ્થિતિ છે। ખાસ કરીને જુઓ કે આ સમયમાં, આ મહિનામાં કેટલાક ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થશે। જેમ કે 11 માર્ચ નહીં, 11 મે થી મેષ રાશિમાં મંગળનો પ્રવેશ થઈ જશે। આ સાથે સાથે 14 મે થી શુક્રનું મિથુન રાશિમાં પરિવર્તન થશે। 15 તારીખે સૂર્ય પણ પોતાનું રાશિ પરિવર્તન કરશે, વૃષભ રાશિમાં જશે અને 15 તારીખે જ બુધ પણ પોતાનું રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે। જુઓ, સૌપ્રથમ આપણે વાત કરીએ આરોગ્યની। આરોગ્ય કેવું રહેશે? આરોગ્યની દૃષ્ટિએ કર્ક રાશિવાળાઓના જીવનમાં જે પણ અડચણો, જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી, તમે જોશો કે આરોગ્યનો ઉત્તમ લાભ મળશે। ક્યાંક ને ક્યાંક યાત્રાઓનો યોગ બની રહ્યો છે। ખાસ કરીને મોટી યાત્રાઓ પણ કરી શકો છો। નાની યાત્રાઓ તો થશે, પરંતુ યાત્રાઓમાં, ખાસ કરીને મોટી યાત્રાઓથી ખાસ કરીને લાભના અહીં સારા સ્ત્રોત બનતા દેખાઈ રહ્યા છે। કેતુ તમારી કુંડળીના બીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે। જ્યારે પણ કેતુ કુંડળીના બીજા ભાવમાં ગોચર કરે છે ત્યારે એવો વ્યક્તિ ઘણું ધન કમાય છે, પરંતુ ખર્ચ પણ વધુ કરે છે। તેમાં સાવધાની એ રાખવી જોઈએ કે લેવેચના વિષયોમાં, એટલે કે કોઈ પણ તમે પ્રોપર્ટી લો, વાહન લો અથવા મકાન લો તો લેવેચના વિષયોમાં સાવધાની રાખવાનો પ્રયાસ કરો। પેપર વર્ક સંપૂર્ણ જુઓ અને ખાસ કરીને પરિવાર પક્ષમાં લેવેચમાં સાવધાની રાખવાનો પ્રયાસ કરવો જોઈએ। આ સાથે સાથે વાત કરીએ, રાહુ કુંડળીના અષ્ટમ ભાવમાં બેઠા છે। તેથી આ સમયમાં ડીપલી આધ્યાત્મ સાથે ક્યાંક ને ક્યાંક એક સારી ઉર્જા તમને પ્રાપ્ત થશે। ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરશો। ક્યાંક ને ક્યાંક મેડિકલ લાઇનમાં, એન્જિનિયરિંગ, બીટેક અને ખાસ કરીને વૈજ્ઞાનિક મેડિકલ લાઇનમાં કોઈ ડીપલી કોઈ રિસર્ચ કરી રહ્યો છે તો તેમાં તેને ખૂબ સારો લાભ થવાનો અહીં સારો યોગ બનતો છે। ખાસ કરીને આ સમયે જુઓ, શનિ અને મંગળની એક સાથે યુતિ કુંડળીના ભાગ્ય સ્થાનમાં પણ બનેલી છે। તો ખૂબ ખાસ આ સમય રહેવાનો છે। એકદમથી ભાગ્ય ચમકશે અને એકદમથી તમે યુટર્ન લેતા દેખાશો ક્યાંક ને ક્યાંક। સાથે સાથે તેમાં એક વાત ધ્યાન રાખો કે તમારું ભાગ્ય બહારના ક્ષેત્રોથી વધુ ચમકશે। વિદેશી ક્ષેત્રોથી અથવા બહારના ક્ષેત્રોથી, ઘરથી દૂર એવા ક્ષેત્રોથી ખાસ કરીને લાભના સ્ત્રોત ખુલશે અને ભાગ્યોદય પણ થશે। બસ ક્રોધનો ખાસ કરીને ત્યાગ કરવો પડશે। જો તમે બિઝનેસમેન છો કે નોકરી કરો છો કે ઘરે પણ છો,
દાંપત્ય જીવન સાથે જોડાયેલા છો, વૈવાહિક છો, ક્રોધનો ખાસ ત્યાગ કરો કારણ કે શનિ અને મંગળ સાથે બેસીને ક્રોધમાં વૃદ્ધિ પણ કરે છે. તો ક્રોધ પર નિયંત્રણ કરવાની જરૂર છે. બસ સૂર્ય બુધાદિત્ય યોગ કુંડળીના દશમ ભાવમાં રહ્યો છે. આ ખૂબ જ સારું છે. રાજ્યમાં માનસન્માન અપાવે છે. એવો વ્યક્તિ તેની વાણી સાંભળી લોકો પ્રભાવિત થાય છે. ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં વૃદ્ધિ કરે છે. એવો વ્યક્તિ રાજકીય અધિકારીઓ પાસેથી સન્માન મેળવે છે. ગવર્નમેન્ટ જોબના સારા યોગોનું નિર્માણ થાય છે. ક્યાંક ને ક્યાંક પ્રમોશન અટકેલું હોય તો પ્રમોશન પણ મેળવે છે એવો વ્યક્તિ. રાજકારણના ક્ષેત્રમાં પણ ઉન્નતિ પ્રાપ્ત કરે છે એવો વ્યક્તિ. આ ખાસ કરીને સૂર્ય બુધાદિત્યનો પ્રભાવ છે કારણ કે બે જ ગ્રહ બેઠા છે, સૂર્ય અને બુધ દશમ ભાવમાં. તો ખૂબ જ પ્રભાવશાળી સમય રહેવાનો છે તમારા માટે મેનો મહિનો. આ સાથે સાથે શુક્ર કુંડળીના એકાદશ ભાવમાં બેઠા છે. લક્ઝરી લાઈફ આપે છે. સુખમાં વૃદ્ધિ કરાવે છે. ધનની વૃદ્ધિ કરાવે છે. લાભના સારા સ્ત્રોત ખોલે છે. ક્યાંક ને ક્યાંક વ્યક્તિ ખર્ચ પણ કરે છે. આધ્યાત્મિક યાત્રાઓ પણ કરે છે. ફરવા જાય છે. પરિવાર સાથે ખાઈ પીએ છે. એન્જોય કરે છે. ક્યાંક ને ક્યાંક સુખમાં વૃદ્ધિના કારક હોય છે શુક્રદેવ. શુક્ર સુખમ સંસની. તો સુખમાં વૃદ્ધિ થશે. ખાસ કરીને હજુ સુધી બિઝનેસમાં, નોકરીમાં જો કોઈ પ્રકારના લાભના સ્ત્રોત ખુલતા નહોતા તો તમે જોશો કે લાભમાં ખૂબ સારી વૃદ્ધિ તમારા માટે ક્યાંક ને ક્યાંક થશે. આ સાથે વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના દ્વાદશ ભાવમાં બેઠા છે. આ મોક્ષનો ભાવ પણ છે. વિદેશનો ભાવ પણ છે અને ખર્ચનો ભાવ પણ છે. તો ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિનું અહીં બેઠું હોવું વિદેશી યાત્રાઓ અને સંપર્કોથી ખાસ કરીને લાભ આપે છે. શિક્ષણ માટે જે પણ સ્ટુડન્ટ્સ વિદેશ જવા માંગતા હતા, તેમનું કામ અટકેલું હતું તો તમે જોશો કે વિદેશી સંપર્કોથી લાભ પણ થશે, બિઝનેસથી પણ લાભ થશે, નોકરીમાં પણ લાભ થશે અને સાથે સાથે વિદેશી યાત્રાઓ પણ લાભપ્રદ બનશે ક્યાંક ને ક્યાંક. આ સાથે સાથે વાત કરીએ જેમની પણ કુંડળી બની છે કર્ક રાશિવાળા, કુંડળી તમારી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું તેને નોંધ કરી લો. આ 4 વાતોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે તો તેની વિધિવિધાનથી મનથી પૂજા જરૂર કરાવવી. આ પૂજા જીવનમાં એક જ વાર કરાવવામાં આવે છે. સૌથી પહેલી વાત જુઓ તમારી કુંડળીમાં કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ગુરુ ચાંડાલ દોષ બને છે. બીજું જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ચંદ્ર ગ્રહણ દોષ બને છે. ત્રીજું જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એક સાથે તો નથી બેઠા. આવી સ્થિતિમાં સૂર્ય ગ્રહણ દોષ બને છે. અને ચોથું જુઓ કે તમારી કુંડળીમાં રાહુકેતુની એક બાજુ બધા ગ્રહ હાજર તો નથી. આવી સ્થિતિમાં પૂર્ણ કાલસર્પ દોષ બને છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે તો તેની વિધિવિધાનથી પૂજા જરૂર કરાવવી. આ સાથે સાથે ખાસ કરીને 2 ઉપાય કર્ક રાશિવાળા જરૂર ફોલો કરો. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો. તેમનું રુદ્રાભિષેક કરો. શક્ય હોય તો મનની શાંતિ માટે, કારણ કે કર્ક રાશિવાળા નવા નવા વિચારો આવે છે. કંઈક ને કંઈક વિચારતા રહે છે. ક્યારેક નેગેટિવ પણ વિચારે છે. અંદરથી ખૂબ જ દયાળુ હોય છે. ખાસ કરીને અંદરથી ભયથી પણ ઘેરાયેલા હોય છે. કોઈને કોઈ ભય લાગતો રહે છે. કંઈક ને કંઈક વિચારતા રહે છે. ક્યારેક પોતાને માટે નેગેટિવ પણ વિચારે છે. આ સાથે સાથે ખાસ કરીને
બીજો ઉપાય કર્ક રાશિ માટે તમારા રાશિના સ્વામી ચંદ્રદેવ છે. સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.